બેન 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમને ટિકિટ આપશે તો ગોંડલથી ચૂંટણી લડશો? 100% પક્ષ મારી ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો આપશે તો હું 100% લડીશ અને જીતીશ પણ. આવનારી મહાનગરપાલિકા તેમજ ગોંડલની નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તે બાબતે પક્ષ તમને ગોંડલની જવાબદારી આવશે તો તેમાં તમારું આગળનું આયોજન શું છે? પક્ષ મને એ બાબતેની જવાબદારી આપશે તો હું ગોંડલની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે એ સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો, ઘણા બધા પ્રશ્નો એવા છે, જીબીના ઘણા બધા પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ગોંડલને અત્યારે કહેવાય ને કે ગોંડલની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખેલા છે. મેં આજે ગોંડલની અંદર હું કહેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિ મેં જોઈ છે એ પ્રમાણે ગોંડલની જે સ્થિતિ છે, ગટરોની સ્થિતિ છે, નદીઓની સ્થિતિ છે, જે કહેવાય ને કે ગંદકી છે, એ તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પહેલાં તો ગોંડલની જનતાનું હું એટલું કહેવા માગું છું કે પહેલાં તો તમારા ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે. તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને ત્યારે તમે આ બધી સુવિધાઓ ભોગવી શકશો અને આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના માટેના અમારા તમામ પ્રયત્નો છે. બેન, તમને લાગે છે ગોંડલની જનતા ડરમાં હોય છે માનસિક રીતે? 100%. કેવી રીતે તમને એવું લાગે છે? કારણ કે પહેલી વાર જ્યારે હું ગોંડલ આવી હતી ને ત્યારે મને 15 જણા મળવા આવ્યા હતા. બીજી વાર અમે રેલી લઈને આવ્યા ને ત્યારે 150 જણા આવ્યા. ત્રીજી વાર જ્યારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવ્યા ને ત્યારે 15-20 ઠેકાણે કહેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાના હતા ને હજારો લોકો જોડાણા. બેન, આજે તમારા સમર્થનમાં કોણ છે અને કેવી રીતે છે? આજે સરદાર સાહેબની સાથે, સરદાર સાહેબના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે. આજે કહેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે, સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે, ખેડૂતોને પણ નીકળવાનું છે, એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શક્યા હોય પણ માનસિક રીતે, શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે. બેન, તમારા સાથી મિત્રો ભાજપમાં છે ત્યારે તમે આપ પસંદ શા માટે કરે? આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કહેવાય ને કે જે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકાને નિભાવવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે. આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે, લડતા જોયા હશે, અધિકારીઓ સાથે લડતા જોયા હશે, જનતાના હિત માટે લડતા જોયા હશે. અને જ્યારે ખેડૂતોની વેદના હોય, ખેડૂતો એટલે કે જે તડકો, વરસાદ, ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં 24 કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે, અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે. અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ, આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી. સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે, જે કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે, કડદાવાળી જે પ્રથા છે, એ તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે. ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવાવાળું કોઈ નથી. ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વહારે આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના વિચારોને પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ.